દિન વિશેષમાં બે વસ્તુ છે. તિથિના આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો આજે એકાદશી છે. ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. પવિત્રતાનો દિવસ એટલે એકાદશી છે આજે. એમાંય ખાસ કરી આ પોષ મહિનાના શુક્લ પક્ષની 11 જ્યારે નજીકમાં પોચી પૂનમ આવશે ત્યારે આ 11નું ખૂબ જ મહત્વ છે. ભગવાન નારાયણનું લક્ષ્મી સહિત પૂજા, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, લક્ષ્મી સહિત ભગવાન નારાયણની પૂજા આજના દિવસ માટે કરવામાં આવે અને જે કંઈ આપણે આરોગીએ છીએ એટલું ને એટલું દાન કરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રીહરિ કહેતા નારાયણની કૃપા વિશેષ થાય અને ખાસ કરી ગ્રહસ્થી માટે લક્ષ્મીની વિશેષ કૃપાની ફળ પ્રાપ્તિ થાય એવો પવિત્ર અને મંગલમય આજનો દિવસ છે. હવે વાત કરવી છે આજે દિન વિશેષની અંદર નોકરીની. ભણ્યા ગણ્યા, તૈયારી કરી, નોકરી માટે પ્રયત્ન કર્યા, નોકરીમાં જે પ્રમાણે અભ્યાસ કરવાનો હતો એ પ્રમાણે આગળ વધ્યા, બધી જ રીતે આપણે તૈયાર થઈ ગયા. તો હવે જોઈએ શું કે નોકરી. સામાન્ય રીતે મોટાભાગના પ્રશ્નો તમે જોજો, નોકરી અને છોકરી આ બે જ વસ્તુના પ્રશ્નો. આપણને એમ લાગે કે આ આંતરરાષ્ટ્રીય પ્રશ્નો તો નહીં હોય. જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મારા દીકરાને મારી દીકરીને નોકરી ક્યારે લાગશે અથવા એના લગ્ન ક્યારે થશે. તો નોકરી અને છોકરીની વાત આવતી હોય ત્યારે પ્રથમ વ્યક્તિ પ્રાયોરિટી કોને આપે છે? નોકરીને આપે. અને એટલા માટે કદાચ દીકરીના મા બાપ પૂછે છે કે છોકરો શું કરે છે? નોકરી કરે છે. તો શેમાં નોકરી કરે છે? તો નોકરીના પાછા બે પ્રકાર છે. એક સરકારી નોકરી છે અને એક પ્રાઇવેટ નોકરી છે. પ્રાઇવેટ નોકરીની અંદર પણ અલગ અલગ પ્રકારના સ્તર છે. એ નાનાથી માંડી અને મોટા સુધી જે પદ પ્રાપ્તિ સુધીની જે વાત છે એ નોકરીના યોગો દ્વારા આપણને જોવા મળે છે. તો મિત્રો, નોકરીના યોગ ક્યારે બને, નોકરીમાં કયા પ્રકારના ગ્રહો કુંડળીમાં મજબૂત હોય ત્યારે વ્યક્તિને નોકરીની પ્રાપ્તિ થતી હોય છે, કયા કયા ગ્રહો ક્યાં પડ્યા હોય ત્યારે નોકરીમાં સારા યોગ પ્રાપ્ત થાય, અને એમાંય પાછી જો સરકારી નોકરીની વાત આવતી હોય ત્યારે કયા ગ્રહો એવા કુંડળીમાં બળવાન હોય કે જેના કારણે સરકારી નોકરીમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય, અથવા તો સહકાર ક્ષેત્ર, સરકાર ક્ષેત્ર, વ્હાઇટ કોલર જોબવાળી નોકરી જેને કહી શકાય, આ બધી જ કારણ. હા, પ્રાઇવેટ ક્ષેત્રમાં પણ નોકરીની ઘણી બધી ઉજળી તકો જોવા મળે છે. અભ્યાસ અને ભણતર પ્રમાણે ક્યારેક ક્યારેક આપણને એ પ્રમાણે નોકરી નથી મળતી ત્યારે કોમ્પ્રો કરીને પણ જે મળે તે સ્વીકારી લે છે અને એમ કરતાં કરતાં તરક્કી કરે, આગળ વધે અને પોતાની રીતે ભણતર દ્વારા સારા ગણતરની પ્રાપ્તિ કરે છે. તો આ નોકરીમાં લાભ ક્યારે થાય, નોકરી ક્યારે મળે અને કેવી રીતે મળે? જ્યોતિષીય ગણતરી જેને ધ્યાનમાં રાખવામાં આવે તો સામાન્ય રીતે એમ કહેવાય છે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 ગ્રહો છે. સાથે સાથે 2 છાયા ગ્રહો છે જેને આસુરી ગ્રહો કહેવામાં આવે છે, અને છે રાહુ અને કેતુ. પણ રાહુ એ બંધનનો કારક ગ્રહ છે, કેતુ એ ત્યાગનો કારક ગ્રહ છે, કારણ કે સામસામા સમસપ્તક યોગમાં છે. પણ સરકારી નોકરી અથવા કોઈ પણ પ્રકારની નોકરીની જ્યારે વાત આવતી હોય ત્યારે કુંડળીમાં એક ગ્રહ તો જોવો જ પડે છે. કારણ કે નોકરી એટલે ના કરી, કોઈ પણ વ્યક્તિના હાથ નીચે કામ કરવાનું. ઘણી વ્યક્તિઓ પોતે કામ કરતો હોય ત્યારે અન્ય વ્યક્તિઓનો એને આશ્રય ગમતો નથી હોતો. કોઈ પણ વ્યક્તિ એને સલાહ આપે, કોઈ પણ વ્યક્તિ એને સહકાર ના આપે, કોઈ પણ વ્યક્તિ કાર્યમાં આગળ ન વધવા દે, પોતાના કરિયરને ધ્યાનમાં રાખીને આગળ વધવા પ્રયત્ન કરે અને છતાંય માણસ નિષ્ફળતા પ્રાપ્ત કરે. આ બધી બાબતો આપણને નોકરીની અંદર જોવા મળે છે. તો આવા સમયે કયા ગ્રહને ધ્યાનમાં રાખવું? બીજું, નોકરીમાં 2-3 પ્રકારે વિચારી શકીએ છીએ. અમુક ટેમ્પરરી બેઝ ઉપર કાર્ય કરીએ છીએ, અમુક પરમેનન્ટ જોબ કરીએ છીએ, અમુક કહેવાય કે લાંબા સમય સુધી આપણને એક નોકરીની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય અને ત્યારબાદ આપણને પ્રમોશન મળે અથવા તો તરક્કી થાય, આગળ વધી શકાય અને એ પ્રમાણે પણ નોકરી કરી શકીએ. અમુક ઉંમર પછી એમ કહેવાય છે કે માણસ નોકરીને છોડી દેતો હોય છે, ક્યારેક ક્યારેક VRS લઈને બીજા કામકાજમાં લાગી જતો હોય છે. ત્યારે એવા સમયે એને જે વસ્તુ પ્રાપ્ત થતી જોવા મળે છે એ પણ નોકરીના આધારે જોવા મળે છે. આ બધી જ બાબતોને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સૂર્યાદિ 7 ગ્રહોની અંદર શનિ મહારાજને ધ્યાનમાં રાખવા પડે. જુઓ, કર્મ છે અને કર્મ પ્રમાણે માણસને ફળ મળે છે. કર્માનુબંધીની મનુષ્ય લોકાહ. આ જગતની અંદર આપણે આવ્યા છીએ તો કર્મનું એક સારું ભાથું લઈને આવેલા છીએ અને એ કર્મ આ જિંદગીમાં કમાવાના છે, આ જિંદગીની અંદર આપણે એને વાપરવાના છે. અને આ સમયે જે આપણે કર્મ બાંધીએ છીએ એ બીજા સમયે એટલે કે વહુનામ જન્મનામ અંતે આપણે કહેવાય કે આ ભવાટવીની અંદર આ ફરતા જ રહીએ છીએ. પણ આ આધ્યાત્મિકતાના વિષયની ચર્ચા નથી કરવી મારે આ ચર્ચા કરવી છે શનિ મહારાજની. શનિ મહારાજ એ કર્મના સાક્ષી દેવ છે. શનિ મહારાજ કર્મનું સર્વૈયું આપે છે. શનિ મહારાજ કર્મ પ્રમાણે દરેક વ્યક્તિને સારા કાર્ય કરાવડાવે છે, અથવા તો ક્યારેક ક્યારેક ખરાબ કર્મ કરતા હોય ત્યારે શનિ મહારાજ એને ટકોરે છે.
બધા જ ગ્રહોની પનોતી હોય છે, પણ શનિ મહારાજની પનોતી આપણને એટલા માટે યાદ રહે છે કે ન્યાયપ્રિય દેવ શનિ મહારાજ હંમેશા ન્યાયના ત્રાજવા લઈને બેઠેલા છે અને એના કારણે બધાને યોગ્ય રીતે ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો આવા સમયે કુંડળીની અંદર જો જોવા જઈએ તો 12 ભાવની અંદર એક ભાવ એવો છે કે જે ભાવને આપણે નોકરી તરીકે ગણીએ છીએ. કોઈ પણ નોકરી જ્યારે જોવાની હોય ત્યારે 12 ભાવની અંદર એક ભાવને જોવાનો હોય છે અને એ ભાવ એટલે કુંડળીમાં છઠ્ઠો ભાવ. છઠ્ઠો ભાવ જોબ રિલેટેડ કોઈ પણ બાબતોની આપણને સૂચન કરે છે. નોકરીની અંદર સફળતા મળશે કે કેમ, કયા પ્રકારની નોકરીની પ્રાપ્તિ થશે, ક્યારે નોકરી મળશે, કયા પ્રકારે નોકરી મળશે, કઈ વ્યક્તિના સહકાર દ્વારા નોકરી મળશે, આ બધી જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો જન્મ કુંડળીની અંદર જે છઠ્ઠું સ્થાન છે, લગ્નથી માંડી અને છઠ્ઠું સ્થાન જેને કહી શકાય, એ છઠ્ઠા સ્થાન પ્રમાણે વ્યક્તિને નોકરીની પ્રાપ્તિ થતી આપણને જોવા મળે છે. હવે નોકરીનો કારક ગ્રહ કયો, તો કે એ શનિ મહારાજ છે. મેં કહ્યું ને કે શનિ કર્મનો દેવ છે, શનિ કારકત્વ, અહીંયા નોકરીનું કારકત્વ ભોગે. તો એવો મતલબ એવો થાય કે શનિ મહારાજ જ્યારે પ્રબળ બનતા હોય કુંડળીની અંદર ત્યારે વ્યક્તિ સારી નોકરી કરી શકે છે. અને એમાંય જ્યારે ગવર્મેન્ટ જોબ કરવાની હોય, સરકારી નોકરી કરવાની હોય અથવા સરકારના કોઈ પણ પ્રકારના ક્ષેત્રની અંદર પ્રવેશ કરી અને સારી જોબ મેળવી અને યોગ્ય સેલેરી પ્રાપ્ત કરવાની હોય ત્યારે સૂર્યને પણ ભૂલવો ન જોઈએ. આમ તો એમ કહે સૂર્ય અને શનિ સમસપ્તક છે. સૂર્ય છે એ પિતા છે, શનિ છે એ પુત્ર છે. એટલે પિતા એટલે સરકારી કોઈ પણ પ્રકારના કામકાજની અંદર શનિ મહારાજની કૃપા થાય તો એને સારી સરકારી જોબ મળે છે. પણ એમાં 2 ગ્રહો પાછા મજબૂત જોઈએ, એક સૂર્ય મજબૂત જોઈએ, એક શનિ મજબૂત જોઈએ. સરકારી નોકરીની આપણે વાત કરી, છઠ્ઠા સ્થાનની વાત કરી, કારણ કે છઠ્ઠું સ્થાન એ નોકરીનું સ્થાન છે, છઠ્ઠું સ્થાન એ રોગનું પણ સ્થાન છે, છઠ્ઠું સ્થાન એ શત્રુનું પણ સ્થાન છે. તમારી જોબ, તમારી નોકરી, તમારું કાર્ય, ક્યારેક ક્યારેક તમારી સાથે મિત્રતાનો વ્યવહાર થાય, ક્યારેક ક્યારેક તમારી સાથે શત્રુતાનો વ્યવહાર થાય, ક્યારેક આપણને હસતા રાખે, ક્યારેક આપણને રોવડાવે, ક્યારેક તકલીફ આપે, ક્યારેક રોગ આપે. શું કામ? કે આ પ્રેશર છે. અને પ્રેશરનું જે સ્થાન જે છે એ છઠ્ઠું સ્થાન છે. અને છઠ્ઠા સ્થાનની અંદર શનિ મહારાજની કૃપા પ્રાપ્ત થાય ત્યારે સમજી લો એ વ્યક્તિ સરકારી અથવા કોઈ પણ પ્રકારની નોકરીના સારા યોગ પ્રાપ્ત કરી શકે. હવે બીજું તમને કહું, કુંડળી જે છે ને એ તો આખા જન્મનું સર્વૈયું છે. પણ મારે તો આ મહિનાનું, આ વર્ષનું જોવું હોય કે 2024માં મને નોકરી લાગશે કે નહીં, 2024ના કયા મહિના પછી મને સારી નોકરીના યોગ છે, 2.5 મહિનાથી મારો પગાર સલવાઈ ગયો છે, હવે બીજી નોકરી મારે કરવી કે આની આ નોકરી કન્ટિન્યુ કરવી. આવા ઘણા બધા પ્રશ્નો મને તમને મારા જીવનમાં, તમારા જીવનમાં જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નો સાથે આપણે સંકળાયેલા છીએ મિત્રો. ત્યારે એવા સમયે ખાસ ધ્યાનમાં રાખજો કે આ બધી વસ્તુઓ કેમ નહીં જોઈ. એક જેને જ્યોતિષ જેને કહીએ, સંસ્કૃતમાં જ્યોતિષને દેવજ્ઞ કહેવામાં આવે. દેવજ્ઞનો મતલબ થાય કે દેવની ભાષાને સમજી શકે છે અને એ વાણીને યોગ્ય રીતે ઉચ્ચારી શકે છે. ઘણી વખત બોલતા ના આવડે અને ભણેલું હોય તોય નકામું, અને ઘણી વખત બોલ જ કરીએ અને ભણ્યા ના હોય તોય નકામું. ખાલી ઘડો વાગે ઘણો, તો ખાલી ચડો વાગે ઘડો. તો આ જેને કે પ્રાપ્ત કુલીનો ન કરોતી ગર્વ અને ગુણે વિહીના બહુ જલ્પયંતી. ક્યારેક ક્યારેક નાની નાની વસ્તુ આપણને આવડતી હોય અને એવા મોટા ફાંકા મારી દઈએ, અન્યનું અહિત થાય. જ્યોતિષશાસ્ત્ર ક્યારે એનો સ્વીકાર કરતો નથી, કારણ કે જ્યોતિષને વેદ નારાયણની આંખો કહેવામાં આવે છે અને વેદ અપૌરુષેય છે. એના 6 અંગની અંદર જ્યોતિષને આંખ તરીકે કલ્પેલી હોવાના કારણે જે સ્પષ્ટ જુએ છે, સત્ય જુએ છે, એને જ્યોતિષ કહેવામાં આવે છે. અને એ જ્યોતિષનો જે જાણકાર વ્યક્તિ છે, જે પોતે ભણ્યો છે, યોગ્ય રીતે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એ વ્યક્તિ જ્યારે માર્ગદર્શન કરતો હોય, ઘણી વખત કહેતા હતા કે સરકારી નોકરી અમે કરતા હતા, નોકરીમાંથી અમને રજા લઈ લીધી, છૂટા થઈ ગયા, હવે અમે જ્યોતિષનું કરીએ. હવે તમે શું જ્યોતિષનું કરવાના? કારણ કે અડધી જિંદગી, પોણા ભાગની જિંદગી તમે બીજે કાઢી, 4 ચોપડા વાંચીને જ્યોતિષી જો થવાતું હોત તો જગતમાં બધા જ્યોતિષ. પણ હા, પોતાનું જોવો, પોતાનું જો સાચું પડતું હોય બીજાનું તમે જોવાનો પ્રયત્ન કરજો. બાકી તો આ વિદ્યાનો વસ્તુ છે. ક્યારેક ક્યારેક બદનામી આના કારણે જ્યોતિષની થતી હોય છે કે આપણને નોલેજ ઓછું હોય અથવા ના હોય અને છતાંય ફાંકાઓ મોટા મારતા હોઈએ છીએ. તો આવા સમય યાદ રાખવું જોઈએ મિત્રો કે જન્મ કુંડળીની અંદર જે પણ ગ્રહો જે છે એ દરેક ગ્રહો પોતાનું સ્થાન અને પ્રતિનિધિત્વ ભોગવે છે અને પ્રતિનિધિત્વ પ્રમાણે એને સારા કે નરસા ફળની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રમાણે જે સમયને જો આપણે જાણવું હોય કે કયો સમય મારા માટે સમય સારો છે, તો એના માટે સૂર્ય જેને કહેવાય એ સૂર્યને જોવો પડે છે, ચંદ્રને જોવો પડે છે અને એ ઉપરાંત વિંશોત્તરી મહાદશાને જોવી પડે છે. ખાસ કરી ગુજરાતની અંદર વિંશોત્તરી મહાદશાનું ખૂબ જ મહત્વ આપવાનું આવેલું છે. પારાશરી સિદ્ધાંત પ્રમાણે નાત્ર ચાષ્ટોત્તરી મતઃ, અષ્ટોત્તરીને ધ્યાનમાં ન રાખી અને ફક્ત વિંશોત્તરી દશાને ધ્યાનમાં રાખવામાં આવે તો સટીક ફળકથન કરી શકાય છે, એવો એક શાસ્ત્રનો સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંતના આધારે જો વિચાર કરીએ તો તમારી જન્મકુંડળીમાં પૂર્વ દિશામાં જે ઉદિત રાશિ થાય છે એને લગ્ન કહેવામાં આવે છે. અને લગ્ન હોય તો લગ્નેશ પણ હોય, લગ્નનો રલેશ એટલે લગ્નનો સ્વામી. હવે માનો કે મેષ રાશિ હોય કે વૃશ્ચિક રાશિ હોય તો એનો સ્વામી છે મંગળ. તો
કદાચ તમારી જન્મકુંડલીમાં પહેલા ભાવની અંદર મેષ રાશિ કે વૃશ્ચિક રાશિ હોય તો સ્વામી મંગળ થાય, વૃષભ રાશિ તુલા રાશિ હોય તો એનો સ્વામી શુક્ર થાય. તો વિચાર કરો કે આ પ્રમાણે દરેક લગ્નને પોતાનો સ્વામી હોય છે. તો એ લગ્નેશની કુંડળીની અંદર તમે જોજો કે લગ્નેશની દશા જ્યારે આવતી હોય ત્યારે અથવા એ લગ્નેશની અંતરદશા આવતી હોય ત્યારે વ્યક્તિને સારી નોકરીના યોગ પ્રાપ્ત થાય. એ ઉપરાંત ભાગ્યનું સ્થાન 9મું સ્થાન છે. 9મા સ્થાનની પણ દશા અને અંતરદશા આવતી હોય ત્યારે છઠ્ઠું સ્થાન, જે છઠ્ઠું સ્થાન નોકરીનું સ્થાન છે, છઠ્ઠા સ્થાનની પણ દશા અને અંતરદશા આવતી હોય ત્યારે અથવા તો ગ્રહની અંતરદશા જે ગ્રહની આવતી હોય એ સમજી લો કે પહેલા સ્થાનમાં, બીજા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં, 9મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં રહેલા કોઈ પણ ગ્રહોની દશા કે અંતરદશા આવતી હોય ત્યારે આવા સમયે એક સારી નોકરીની પ્રાપ્તિ થાય. તો આ નોકરીનું એક સાદું ગણિત છે. પણ એના માટે એક વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. મારી પાસે જન્મ તારીખ પ્રબળ હોવી જોઈએ, મારી પાસે જન્મનો સમય પરફેક્ટ હોવો જોઈએ. આ પ્રમાણે જો ગણિત કરવામાં આવે તો આ વસ્તુ જોવા મળે છે. કોઈપણ જીવનની શુભાશુભ ઘટનાઓ છે ને એ રાહુના દ્વારા ક્યારેક સારી નોકરી મળી ગઈ, ક્યારેક કોઈ સ્કેન્ડલમાં ફસાયા, નીકળી જવું પડ્યું, નોકરી છોડી દેવી પડી, ત્યારે રાહુને ખાસ જોવો પડતો હોય છે. કોઈ બીજાના કારણે આપણે ભરાઈ ગયા અને એના કારણે તકલીફ ઊભી થાય તો એ પણ રાહુને આપણે જોવો પડતો હોય છે. શનિ ગુરુ એકબીજાની સાથે મૂળ ત્રિકોણમાં જ્યારે આવતા હોય ત્યારે, કેન્દ્ર ત્રિકોણમાં જ્યારે આવતા હોય ત્યારે એ માણસને સરકારી નોકરી પ્રાપ્ત થાય છે અથવા સારી જોબ મળે છે. આવી ઘણી બધી બાબતો આપણે જ્યોતિષના આધારે વિચારી શકીએ મિત્રો. પણ આ તો ઘડો નાનો છે અને પાણી ઘણું છે. ભરવું તો ભરવું કેમનું, પણ જેટલું ઉલેચાય એટલું ઉલેચી, જેટલું આચમન કરીએ એટલું આપણે કરી શકાય. કારણ કે જ્યોતિષનો મોટો દરિયો છે મિત્ર. જય ગણેશ. શનિ અને ગુરુ જ્યારે એકબીજાથી કેન્દ્ર ત્રિકોણમાં આવે ત્યારે આ વ્યક્તિને સરકારી નોકરી માટે પ્રયત્ન કરતા હોય તો એવા સમયે સરકારી નોકરીના યોગ બને છે. એ ઉપરાંત ગોચરની અંદર આ શનિ અને જે ગુરુ છે ને એ 10મો ભાવ અથવા તો દશમેશ જેને કેન્દ્ર કહેવામાં આવે છે એની સાથે સંપર્કમાં આવે, એનો સંબંધ જોડાય ત્યારે પણ ઘણી બધી કુંડળીઓમાં જોયું છે કે આવા વ્યક્તિઓને સારી નોકરીની ઓફર પ્રાપ્ત થાય છે અને સારી નોકરી પણ મળે છે. મિત્રો, સાયંકાળ સંધ્યા સમયનો જ્યારે આવતો હોય ત્યારે આજના દિવસ માટે ઘરના નિજ આંગણાની અંદર 21 દીવા કરી શકાય છે. 51 દીવાની એક સરસ મજાની જ્યોત પ્રગટાવી શકાય છે. કારણ કે એ પવિત્રતાનો દિવસ આજે આપણા માટે આવી ગયો છે અને આ પવિત્રતા દિવસને વધારવા માટેનો એક અમૃત મહોત્સવ જેને કહી શકાય એવો આપણી વચ્ચે જ્યારે આવ્યો છે ત્યારે ભગવાન શ્રી રામલલાને યાદ કરી અને 11, 21, 51 જે કંઈ દીવડા પ્રગટાવાય એવા પ્રગટાવી લેજો. કારણ કે આજે કરેલું એ આજે જ કામ લાગશે અને આજે જ આપણા માટે આ દિવાળી છે એને ધ્યાનમાં રાખીને દીવડાઓ પ્રગટાવો. ખૂબ જ આજે પ્રશ્ન તમારો આનંદમય બની જશે. હવે આજે શું કરવું જેના કારણે સારો લાભ થાય? આદિત્ય હૃદય કવચનો પાઠ કરવાથી આત્મસંતોષ પણ થાય, સાથે સાથે આત્મબળમાં વૃદ્ધિ પણ થાય. ઘરની અંદર બને ત્યાં સુધી દિવસ દરમિયાન દરવાજાઓ બંધ રાખવા નહીં, અંધારું રાખવું નહીં, થોડું ધ્યાનમાં રાખજો. રીમ આદિત્યાય નમઃ, રીમ રામચંદ્રાય નમઃ આ મંત્રનો જાપ આજના દિવસ માટે થાય એટલો કરજો. વધારે સારી સફળતા મળે. બાફેલા ઘઉં હોય સાથે ગોળ મેળવી અને ગાયને આજના દિવસ માટે જો ખવડાવવામાં આવે તો સમજી લો આપણા કાર્ય સરળતાથી સફળ બને અને કર્મના સંજોગે આપણને સારા ફળની પ્રાપ્તિ થાય. જય ગણેશ. ચલો એક કોલર મિત્ર સાથે વાત કરીએ. પ્રભાતના પહેલા કોલર આપણી સાથે કોણ જોડાયા છે? હલો હલો હલો. જય ગણેશ. જય ગણેશ. જય માતાજી. જય શ્રી રામ. હવે કઈ બાકી રહ્યું? હા બોલી નાખો. આવ્યું છે કાયો છે. હા બોલો. હા, મારા દીકરા માટે પૂછવું હતું. જન્મ તારીખ? હા, 28/2/2000. 28/2/2000. હા. સમય દિવસના 4 વાગે. બરાબર. જન્મ સ્થળ? પોરબંદર. હા, શું પ્રશ્ન હતો દીકરાનો? દીકરાને સરકારી નોકરીના યોગ છે, એને વિદેશમાં જવાની ઈચ્છા છે, એ છે કે શું? હવે એની કુંડળી પ્રમાણે વિદેશ જવાની જો ઈચ્છા હોય તો મીનાધિપતિ ગુરુ જે ભાગ્ય સ્થાનનો જે માલિક છે એ ગુરુ છે અને ગુરુ 10મા સ્થાનની અંદર મેષ રાશિમાં નીચેનો શનિ છે એની સાથે જોડાયેલો હોય. તો એનો મતલબ એવો થાય પિતાના કોઈ પણ વ્યવહારમાં, પિતાનો ચાહે સંબંધ હોય, પિતાના ચાહે સગાવાલા હોય એટલે પોતાના પરિવારના સગાવાલા હોય, મોટા બાપા હોય, કાકા હોય અથવા તો એવા કોઈ વ્યક્તિ હોય તો એના સહયોગ દ્વારા ભાગ્યનો ઉદય થાય, મતલબ પરદેશ જવાનો ચાન્સ મળે. બાકી સ્વતંત્ર એમની કુંડળીમાં પરદેશ જવાના યોગ બનતા નથી. મહેનત કરો તો આ તો દુનિયા હાંકડી થઈ ગઈ છે, ગમે ત્યારે ગમે ત્યાં જઈ શકાય. માણસો મુંબઈ જાય એના કરતાં અમેરિકા વધારે જતા જોવા મળે. આ બધી ભાવાનું ભાવ છે. પણ મારે વાત કરીએ સૂર્ય સાથે રહેલો બુધ, શુક્ર પણ જોડાયેલો છે, કેતુ સાથે જોડાયેલો છે. અહીંયા ખાસ કરી અને એક અર્ક વિવાહ કરવાનું સૂચન આપણે કરી રહ્યા છીએ. કારણ કે 24મું વર્ષ થયું, ભાગ્યોદયમાં ઉજળી તકો જોઈતી હોય, કામકાજમાં સફળતા જોઈતી હોય, દાંપત્ય જીવનની સુખાકારી જોઈતી હોય ત્યારે રાહુ મહારાજ થોડા પીડાદાયક બની રહ્યા છે. કાલ સર્પ યોગ પણ કુંડળીમાં બને છે. યોગ્ય રીતે નિવારણ કરાવડાવજો, આગળ જતાં સારી સફળતા મળશે. જય ગણેશ.
બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 હેલો. હા હેલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, મારે મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ 20/2/1999, હા સાંજે 7:39, બરાબર. અને ઈડર. ઈડર. હા. શું પ્રશ્ન હતો? ઈ અત્યારે જોબ કરે છે તો એને ચેન્જ કરવી છે, તો અત્યારે શુભ સમય છે કે પછી હજુ વાત જોવે? અને બીજું, અમદાવાદમાં ફ્લેટ લીધો છે, એનો પણ ચેન્જ કરવાનો વિચાર છે. હજુ મળ્યું નથી, પણ મળવામાં જ 2-4 નોકરી મહિનાની વાત ચેન્જ છે. કરવી અત્યારે જરૂરી છે? એમ કે સેલેરી વધારવી હોય તો. પણ ના, અત્યારે સેલેરી વધારવાની જગ્યાએ આ તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. એમ. એનું કારણ તમને કહું કે શનિ મહારાજ ચંદ્ર સાથે મેષ રાશિમાં છે. હવે અહીંયા રાહુ દ્વિદ્વાદશક યોગ બનાવી રહ્યો હોવાના કારણે વર્તમાન સમયે 2025ના માર્ચ મહિના સુધી શનિ મહારાજ પોતાનું સ્થાન ન બદલે ત્યાં સુધી જોબ કદાચ ચેન્જ કરીએ તો પણ એટલી સફળતા ન મળે. બીજી મકાનની આપણે વાત કરી, મકાનનું પોઝિશન તમને 2025ના માર્ચ મહિના પછી મળશે, તો એમાં પણ રહેવાના સારા યોગ બની રહ્યા છે. પણ શુક્ર અને શનિ જે કહેવાય, એ શનિ અને ચંદ્ર જે કહેવાય, તો ચંદ્ર શનિ વિષયોગ બની રહ્યો છે. જો અનુકૂળતા હોય, સારી જોબ અથવા આ જોબની અંદર સારી સેલેરી પ્રાપ્ત થાય અથવા તો જોબની અંદર સ્થિરતા મળે, એના માટેના પ્રયત્ન કરવાના હોય તો પાઠાત્મક લઘુરુદ્ર સાથે આ ચંદ્ર અને શનિના વિષયોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવજો. એનાથી એને સારા ફાયદો થશે. બાકી તો સૂર્ય અને બુધ એની કુંડળીમાં સારા જ છે. જય ગણેશ. હલો હલો, ક્યાં ગયા? હલો હા રહ્યા. હા રહ્યા. બોલો. હા બોલો. કોના માટે પૂછવું છે? મારા છોકરા માટે. જન્મ તારીખ 13/3/82. 1-3 13/3/82. 13/3/1982. સમય હા. સમય 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 સાંજે 5:30. બરોબર. જન્મ સ્થળ કરમાર પીપળિયા. ક્યાં આવી? તે મોટા દડવા પાસે. બરોબર. રાંદલના દળવા નહીં? ના, મોટા દળવા. બરોબર. શું હવે પ્રશ્ન હતો કહો? એનો પ્રશ્ન એ છે કે એનું ભવિષ્ય શું છે. 42 વર્ષથી ભવિષ્ય કંઈ આવ્યું જ નહીં? ભાઈ, અત્યારે એને પેરાલિસિસની થોડી અસર થઈ ગઈ છે. ઓહો. સૂર્ય સાથે રહેલો બુધ 7મા સ્થાનમાં છે. વાયુજન્ય પીડા જ્યારે આપતો હોય ત્યારે શનિ જે છે ને કુંડળીની અંદર જ્યારે મંગળ સાથે જોડાયેલો, મંગળ એટલે બ્લડ સર્ક્યુલેશન, શનિ એટલે હાડકાનો કારક ગ્રહ છે. આપણા શરીરની અંદર જેટલા અવયવો છે એ બધા ઉપર ક્યાંક ને ક્યાંક ગ્રહોનું પ્રભુત્વ છે. ક્યારેક ક્યારેક યુવાન અવસ્થાની અંદર લીવરના પ્રોબ્લેમ થાય ત્યારે પણ અમે જોયું છે કુંડળીની અંદર. હૃદય રોગની તકલીફો થાય ત્યારે પણ કુંડળીના ગ્રહોને ધ્યાનમાં રાખ્યા છે. અને આ પ્રમાણે આપણા ઋષિમુનિઓએ આપણને જે આપેલા છે એ પ્રમાણે સિદ્ધાંતોને જો આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ તો આપણને એમ લાગે છે કે જ્યોતિષ એટલે તો ભગવાન શ્રી નારાયણની દ્રષ્ટિ જ છે. હવે તમે જોજો, પીડા નાની છે, બહુ મોટી નથી, એટલું ધ્યાનમાં રાખજો, પણ એને કવર કરી શકાય એમ છે. પેરાલિસિસ છે તો અત્યારના વર્તમાન યુગની અંદર જ્યારે આપણો જન્મ થયો છે વિજ્ઞાન યુગની અંદર, ત્યારે યોગ્ય ઉપચાર દ્વારા આપણે એનો યોગ્ય નિરાકરણ કરી શકીએ છીએ. એનું કારણ તમને કહું કે કુંડળીમાં 5મું સ્થાન એ કેતુનું સ્થાન છે. હા, રાહુ બેઠો હોત 5મા સ્થાનમાં તો પછી લાંબા સમયની બીમારી આપે. કેતુ બેઠેલો છે, મતલબ કે પેરાલિસિસ છે, એનો મતલબ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. યોગ્ય ઉપચાર દ્વારા તમે એને બિલકુલ તંદુરસ્ત બનાવી શકશો અને આગળ જતાં એનું ફ્યુચર સારું એટલા માટે છે કે સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ 7મા સ્થાનમાં, યોગ્ય વ્યક્તિઓનો, પરિવારજનોનો સહકાર મળે, એક સારી હૂંફ મળે અને એના કારણે વસ્તુ આગળ વધી શકે. બીજી વસ્તુ, તુલા રાશિનો ગુરુ ભલે થોડીક તકલીફ રહે, માનસિક અશાંતિ થોડી રહ્યા કરે, શનિ મહારાજ મંગળ સાથે છે, પણ બીજા સ્થાનમાં, બીજું સ્થાન એ મારક સ્થાન માનવામાં આવે છે. હવે અહીંયા કન્યા રાશિ એટલે કે દ્વિસ્વભાવ રાશિ છે, બુધની રાશિ છે, વાયુજન્ય પીડા અને કહી શકાય. તો બધી વસ્તુઓ બરાબર છે, પણ હું તો તમને એમ કહું કે દર બુધવારના દિવસે સફેદ તલ, સાકર, બોરું ખાંડ, આ બધી વસ્તુઓનું ટોપરાનું છીણ યથાશક્તિ દાન આપો. કોઈ ભજનો જ્યાં ચાલતા હોય, મંદિરોમાં જ્યાં પૂજાઓ ચાલતી હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ ધાર્મિક કર્મ જ્યાં ચાલતું હોય અને એવી જગ્યાએ પ્રસાદ તરીકે આ બધી વસ્તુઓ તમે અર્પણ કરી દો એનું નામ લઈને. ગણપતિ બાપા મોરિયા, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. જય ગણેશ. અમે કીધું રવિવારના દાડો છે, બધા ધીમે ધીમે કેમ બોલે છે? જય ગણેશ. જય ગણેશ. જન્મ તારીખ છે 2/9/61. જન્મ સ્થળ છે આણંદ. સમય છે સવારે 9 વાગ્યાનો. બરાબર. શું પ્રશ્ન હતો? અરે, મકાન બાબતનો
વાતથી તો ચાલે છે તો પછી પાછું પડી ભાગે છે અને ફરી પાછું ઊભું થાય છે. હા. અને એના અત્યારે માટે તમારું તો- પોતાનું મકાન છે? ના, તો એટલે લીધોનો સોદો થયેલો છે હા, અને હજુ એમાં પડી ભાગે છે અને પાછું ઊભું થઈ જાય છે. એટલે શું પડી ભાગે ને શું ઊભું થાય? આ તો તમે બોલો છો ને તમે સાંભળો છો. આ જો એમાં એવું છે, હા, એવું બોલો. પાર્ટી અમેરિકામાં છે અને હા. અહીંયા છે. હવે આ આવે છે, આવવાનું કહે છે અને પાછું ઊભું થઈ જાય છે. સમજી ગયો. ચોથું સ્થાન એ જમીન મકાન અને મિલકતનું સ્થાન છે. ચોથા સ્થાનનો સ્વામી કુંડળીની અંદર જો પ્રબળ બને ત્યારે મકાન મિલકત અથવા એ પ્રોપર્ટીને લગતા કામકાજમાં સફળતા મળે. હવે તમારે તો મકર રાશિની અંદર ગુરુ 5મા સ્થાનમાં બેઠેલો છે, જે ચોથા સ્થાનનો સ્વામી છે, મતલબ ગુરુનું બળ નથી. અને ગુરુનું બળ ન હોવાના કારણે વડીલ વર્ગ હોય અથવા જેની પાસેથી મકાન લેવાનું હોય એ વ્યક્તિઓ યોગ્ય સહકાર ના આપે. એટલે તમે કીધું આવે છે ને પડી ભાગે વાત પાછી થાય, પાછી ગોઠવાય, પછી પેલો કે નથી આવવું અત્યારે મારે, હું પછી 2 મહિના પછી આવવાનો, 12 મહિના પછી આવવાનો. એટલે આપણે જ્યાં આમ નજર માંડીને બેઠા હોઈએ ત્યાં આપણું કામ સફળ ન થાય. તમારી વાત સમજી ગયો. પણ કરવું શું એના માટે? તો ચોથા સ્થાનનો સ્વામી હોય તો એની ઉપાસના કરવી પડે. તો ચોથું સ્થાન એ બૃહસ્પતિનું સ્થાન છે, મતલબ ગુરુની ઉપાસના કરવી પડે. પોખરાજનું રત્ન ધારણ કરવું પડે. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, દરેક વૃક્ષમાં ભગવાન કે જે હું પીપળો છું તો પીપળાની દર ગુરુવારે પૂજા કરવી પડે. પીપળાના પાનની ઉપર સામાન્ય રીતે થોડા તલ, થોડા રાંધેલા ભાત અને ઉપર દીવો કરી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવે કે મારા કર્મના પેલા પ્રમાણે મને જે કંઈ ફળ પ્રાપ્ત થવાનું એ ઝડપથી ફળ પ્રાપ્ત થાય. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવામાં આવે. મને લાગે ગણપતિ બાપાની કૃપાથી આ વસ્તુ તમને સરળ બનશે. એક સારું કદાચ ન પહેર્યું હોય તો એક પોખરાજનું રત્ન પણ પહેરી લેજો, કારણ કે આગળ બધા ઘણા સારા કામ આપણે કરવાના છે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારું એક છોકરી સાથે મેરેજ માટે વાત ચાલે છે. હવે એની સાથે મારું લગ્ન જીવન કેવું રહેશે અને મારો ભાગ્યોદય કેવો રહેશે તે વિશે જાણવું છે. એટલે હું કઈ રીતે તમને કહું? હવે બોલું મારી જન્મ એમને બેની જન્મ તારીખ જોઈએ. હા છે, બંનેનું છે. હા, તો અહીં બેનું કાજ ચાલે નહીં, અમારી એક જ એન્ટ્રી થાય. એવું છે. હા, એટલે પ્રેમ લગ્નની વાત વિચારી રહ્યા છો કે પરિવારના કોઈ પ્રસંગ? ના, પરિવાર. બરાબર. તો હારા કચ્છ ગોર બાપા હોય ને ગામમાં, એની પાસે જાઓ, જન્મકુંડને મેળાવડાવો. આમાં 8 ગુણ મળે છે કે નહીં, અષ્ટગુણ કોષ્ટક પ્રમાણે, મંગળ શનિ દોષકારક છે કે નહીં, સંતાન પ્રાપ્તિની સુખ કેવા મળશે, પરસ્પર એકબીજાની સાથેના પ્રેમ સંબંધો કેવા રહેશે, અને આગળ જતાં બંનેના સાકરમાં દૂધ ભળે એમ ભળશે કે નહીં, આ બધું જોવડાવી લો સારી રીતે. બરાબર. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. હાજી. મારે મારી દીકરી માટે પૂછવું છે. જી. એનું નામ છે અંજલિ. જી. એની જન્મ તારીખ છે 22/11/99. એનો જન્મ છે સાંજે 5:49. અને એનું જન્મ સ્થળ છે અમરેલી. બરાબર. હા, એની તબિયત જરા સારી નથી રહેતી, શરીર ભારે થઈ ગયું છે અને એને MBA ફાઇનલ કરી લીધું છે, પણ એ નોકરી ક્યાંય નથી મળતી. ઓમ નોકરી કરે છે પ્રાઇવેટ ઓફિસમાં. બેઠાડું જીવન છે દીકરીનું? હા, એને એટલે ઓફિસમાં જોબ કરે એટલે તો બેસીને જ પણ કરવાનું. પાછું ખાવા પીવાની શોખીન છે? હા, ખાવા પીવાની શોખીન છે? હા, ખાવા પીવાનું શોખીન છે, પણ હમણાં ડાયટિંગ કરે છે. હવે પણ બધું થઈ ગયું પછી હું ડાયટિંગ કરવાથી શું મતલબ? પણ હું તમને એક વસ્તુ બતાવું, આ બધું શેના કારણે હું તમને કહી રહ્યો છું. આપણે જ્યોતિષની માધ્યમથી વાત કરીએ. લગ્નેશ છે, શુક્ર છે, કારણ કે વૃષભ લગ્ન છે. હવે આ શુક્ર બેઠેલો છે 5મા સ્થાનની અંદર કન્યા રાશિમાં, અને કન્યા રાશિમાં જ્યોતિષશાસ્ત્ર એમ કહે છે કે શુક્ર નીચનો બને, અને એના કારણે જેને કહેવાય ને કે ખાદ્ય સામગ્રી એટલે ખાવા પીવામાં થોડી રુચિ વધારે હોય, બેઠાડું જીવન હોય, અને એના કારણે શરીરને આમ નથી કહેતા જ્યારે આમ ના થાય ત્યારે શરીર આમ થાય. તો આ એક આપણે સામાન્ય ગુણ છે. બીજી વાત મારે આપણે કહેવી છે કે શનિ, ગુરુ અને ચંદ્ર શનિ સાથે જો વિચાર કરે છે પણ વિચારને અમલમાં નથી મૂકી શકતી. આમ કે ડાયટિંગ કરવું છે, આજે ઓછું ખાવું છે, એક્સરસાઇઝ કરવી છે, દરરોજ સવાર થાય નવા વિચારો આવે, પણ પાછું પથારીમાંથી ઉઠે કોણ? આ પ્રશ્નો ઊભા થાય, કારણ કે ચંદ્ર શનિનો વિષયોગ છે બેન, 12મા સ્થાનમાં છે. અને એના કારણે ચંદ્રને મજબૂત બનાવવા માટે મહાદેવજીની ઉપાસના થાય. મહાદેવજીનો મંત્ર છે મૃત્યુંજય મંત્ર, તો મહામૃત્યુંજય મંત્રનો જાપ થાય. એ ઉપરાંત ચંદ્ર શનિ સાથે જોડાયેલો છે, જેને વિષયોગ કહેવામાં આવે છે. 12મા સ્થાનમાં વિષયોગ સારો નહીં, સ્વાસ્થ્યની બાબતમાં ક્યાંક પ્રતિકૂળતા આપે, તો આવા સમયે વિષયોગના દોષનું વિધિપૂર્વક પાઠાત્મક યા હોમાત્મક લઘુરુદ્ર સાથે જો નિવારણ કરાવડાવવામાં આવે, અને પછી કોઈ યથાશક્તિ જે તમે કહો છો ડાયટિંગ કરે છે અથવા તો કંઈ દવાઓની આ તે જે કંઈ કરીએ તે સારી અસર થાય.
દવા અને દુવા બે ભેગી થાય તો સારા પરિણામ મળે. બાકી નજીકના સમયમાં 2025ના માર્ચ એપ્રિલ મે મહિના સુધીમાં કદાચ જો પ્રયત્ન કરશે તો ચોક્કસ એનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને એનું જે આ ડાયટિંગ કરેલું છે એ પણ કરેલું કામ લાગશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, મારે મારા ભાઈ માટે પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 3/8/1995. સમય છે બપોરના 4 થી 4:30 ની વચ્ચે. બરાબર. જન્મ સ્થળ છે પોરબંદર. નામ છે રવિ. બરાબર. એના લગ્ન યોગ વિશે પૂછવું છે. લગ્ન યોગ ક્યારે? હવે તમે અડધો કલાકનો ટાઈમ આપો છો મિત્ર, મારે કેમનું જોવું? નુનમ નવાંશેપી કલત્ર સૌખ્યમ. કલત્ર એટલે પતિ પત્ની અને એના માટે નવમાંશ કુંડલી પણ અહીં જોવાની હોય છે. હવે નવમાંશ કુંડલી તો દર 3 મિનિટે બદલાઈ જાય. હવે મારે તમને કહેવાનું ભાઈ આ સમયે લગ્ન યોગ થશે, આ રાશિ સાથે લગ્ન યોગ થશે, આ દિશામાં લગ્ન યોગ થશે, પણ એ કુંડાળું તો બધું ગોળ ગોળ ફરવા માંડે છે. કારણ કે સમય આપણી પાસે અડધો કલાકનો દેખાઈ રહ્યો છે. કયો સમય આપણે પસંદ કરવો? પહેલી વસ્તુ તો આ દરેક દર્શક મિત્રોને આ વસ્તુ તો ખાસ વિચારવાની છે કે જ્યારે જન્મકુંડળી જોતા હોઈએ, બતાવતા હોઈએ અથવા કોઈની પાસે જોવડાવવાની હોય ત્યારે સમય પરફેક્ટ હોય તો જ આપણે આગળ વધી શકાય છે. કારણ કે આ તો જ્યોતિષ છે, વેદ નારાયણની આંખો છે. જનરલ તમને હું વાત કરું કે શુક્ર, સૂર્ય અને બુધ આ 3 ગ્રહો 8મા સ્થાનમાં પડેલા છે. હવે અત્યારે 29મું વર્ષ એનું ચાલુ છે. એનો મતલબ એવો થાય કે વૃશ્ચિક રાશિમાં એટલે મંગળની રાશિમાં રહેલો ગુરુ 12મા સ્થાનમાં લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. 29, 31 કે 32 વર્ષે લગ્નના યોગ પણ ઊભા કરાવડાવે. પણ કદાચ જો સારી રીતે આપણને લગ્નની સુખાકારી જોઈતી હોય, વિવાહ સુખ સારું જોઈતું હોય તો બૃહસ્પતિ શાંતિની એક સરસ મજાની વૈદિક પદ્ધતિ દ્વારા પૂજા કરાવવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. મિથુનાધિપતિ બુધ 7મા સ્થાનનો માલિક બેઠેલો છે. 8મા સ્થાનમાં 8મું સ્થાન એ ખાડાનું સ્થાન છે અને એના કારણે આ બુધ નબળો થાય છે. આમ તો સૂર્ય સાથે બુધ પાવરફુલ થાય પણ અહીંયા બુધ ખાડાના સ્થાનમાં છે તો બુધનું એક સારું રત્ન પહેરાવવામાં આવે તો એને સારી સફળતા મળે. દર બુધવારે ભગવાન ગણપતિને ધરો ચડાવે, દર બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવે. આ બધી રેમેડીઝ છે પણ થોડી થોડી કરતા રહેવું કારણ કે એના કારણે આપણને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.